હવે વિડીયો આપણે ચાલુ કરીએ. તો આ છે પ્લેન, જોયું? આ પ્લેન છે જેનો દરવાજો ખુલ્લો છે, ડાઈવર દરવાજો, જેનું ટાયર ફાટેલું છે. આ ટ્રેનના ટાયર, આ પ્લેનના ટાયર. આપણે આગળ જોઈએ પ્લેનની અંદર શું ખામી છે. લોકોએ મન પડે એમ રૂપિયા પણ જરૂર નથી. જોઈ લો. બધું જ તમારી નજર. ભાઈ સમજી શકો તો સમજી. બધી નળીઓ ખુલી. આમાં એના કોઈ પંખા નથી, પાખડા નથી, કંઈ નથી. આ પ્લેન છે આખું. આ એના પાછળના ટાયર, જમીનથી 3 ફૂટ ઊંચા. આની ઉપર આખું પ્લેન રાખેલું છે, જેને મૂકવા માટે કમ્પાર્ટમેન્ટ એક બનાવવામાં આવ્યો છે, જેને આ કમ્પાર્ટમેન્ટ કહે. કાંઈ નહીં, વિડીયો ઉતારું છું. વિડીયો ઉતારું છું પ્લેનનો. હા ના ભાઈ ના, આ તો સ્ટોરીમાં મૂકવા માટે વિડીયો ઉતારું છું. અમારી હા, કાંઈ વાંધો? પ્લેન છે આ. હવે આ લોકોએ અત્યારે હમણાં જોખમી રૂપિયા મને એમ પણ કીધું કે તમારે લેવાનું છે એમ. એટલે આપણે તો આને લઈને શું કરીએ? 2-5 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા, કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયા હોય તો આવા થોડા લેવાય. આને લઈને રાખવાની, ભાડા દેવો ને ભાઈ. આને લઈને રાખવાને ભાડા જ દેવો ને. જોઈ લો. આ બીજી વાતની. નોઝલો બધી નીચે લટકે છે. જો નોઝલો બધી નીચે લટકે છે. આ પ્લેનની અંદર કોઈ ખાસિયત નથી. જો પ્લેનનો આપણને લોકોને એમ કહે છે કે તમે લઈ લો. અને આ ઇન રેસ્ટોરન્ટ. હવે તમને રેસ્ટોરન્ટ પણ બતાવું ને કે આ લોકોની આ રેસ્ટોરન્ટ. તો આવી રેસ્ટોરન્ટની અંદર કોણ આવે? કોઈ જિંદગી મજા કરવા નહીં આવે ને.